Preparation of transuranic element. Definition of transuranic element. યુરેનિયમ પછીના બધા જ તત્વોને ટ્રાન્સયુરેનિક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એક્ટિનાઇડ શ્રેણીમાં આવેલા તત્વોમાં યુરેનિયમ 92 એટમિક નંબર છે અને એની પછીના બધા જ તત્વો ટ્રાન્સયુરેનિક તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે યુરેનિયમ ઉપર ન્યુટ્રોન જેવા કણોનો મારો કરવાથી ટ્રાન્સયુરેનિક તત્વો બનાવી શકાય છે. દાખલા તરીકે યુરેનિયમ પર ન્યુટ્રોન આપાત કરવાથી નેપ્ચ્યુનિયમ જેવા તત્વો બનાવી શકાય છે. આ ઉપરાંત નમૂના ઉપર પ્રવેગિત નાના કણો જેવા કે આલ્ફા કણોનો મારો ચલાવીને આપણે સામાન્ય રીતે ટ્રાન્સયુરેનિક તત્વો બનાવી શકીએ છીએ. આ ઉપરાંત પ્લુટોનિયમ જેવા તત્વોનો ઉપર હિલિયમ જેવા કણો આપાત કરવાથી ક્યુરિયમ જેવા ટ્રાન્સયુરેનિક તત્વો બનાવી શકાય છે. આ ઉપરાંત પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ જેવા તત્વો ઉપર હિલિયમ જેવા કણોનો આપાત કરવાથી નવા ટ્રાન્સયુરેનિક તત્વો બનાવી શકાય છે. સામાન્ય રીતે નમૂના ઉપર પ્રવેગિત બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન જેવા આયનોનો મારો ચલાવીને પણ ટ્રાન્સયુરેનિક તત્વો બનાવી શકાય છે. જેમ કે યુરેનિયમ, ક્યુરિયમ, કેલિફોર્નિયમ જેવા તત્વો ઉપર આવા પ્રવેગિત કણોનો મારો ચલાવીને ટ્રાન્સયુરેનિક તત્વો બનાવી શકાય છે. તેમજ સાથે સાથે નવા ન્યુટ્રોન ઉત્સર્જિત કરી શકાય છે. ટ્રાન્સયુરેનિક એલિમેન્ટ. હાઉ ટુ પ્રિપેર ટ્રાન્સયુરેનિક એલિમેન્ટ. ફર્સ્ટ, ડેફિનેશન ઓફ ટ્રાન્સયુરેનિક એલિમેન્ટ. યુરેનિયમ પછીના તત્વોને ટ્રાન્સયુરેનિક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એક્ટિનાઇડ શ્રેણીમાં 11 તત્વો આવેલા છે અને જેમાં યુરેનિયમ 92 એટોમિક નંબર ધરાવે છે. યુરેનિયમનો ઉપયોગ ટ્રાન્સયુરેનિક એલિમેન્ટ બનાવવામાં મેક્ઝિમમ થાય છે. સામાન્ય રીતે ન્યુટ્રોન, આલ્ફા કણ, પ્રવેગિત કણો જેવા કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન જેવા કણોનો ઉપયોગ કરીને ટ્રાન્સયુરેનિક તત્વો બનાવી શકાય છે. સૌપ્રથમ આપણે ટ્રાન્સયુરેનિક તત્વો માટે ન્યુટ્રોન ઉપયોગ કરીને કેવી રીતે બનાવી શકાય છે તો સૌપ્રથમ ઉદાહરણમાં યુરેનિયમ 235 ઉપર ન્યુટ્રોન આપાત કરવાથી નેપ્ચ્યુનિયમ જેવા તત્વો ઉત્પન્ન થાય છે અને સાથે સાથે બીટા કણ ઉત્સર્જિત થાય છે. આ ઉપરાંત યુરેનિયમ 238 ઉપર ન્યુટ્રોન આપાત કરવાથી યુરેનિયમ 237 અને નવા ન્યુટ્રોન સાથે સાથે ઉત્સર્જિત થાય છે. નમૂના ઉપર આલ્ફા કણ જેવા નાના કણોને આપાત કરવાથી નવા ટ્રાન્સયુરેનિક તત્વો બનાવી શકાય છે. ફોર એક્ઝામ્પલ, પ્લુટોનિયમ 244 સમસ્થાનિક ઉપર હિલિયમ આલ્ફા કણ આપાત કરવાથી ક્યુરિયમ જેવા 248 સમસ્થાનિકવાળા નવા તત્વો બનાવી શકાય છે. આ ઉપરાંત પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ જેવા તત્વો ઉપર આલ્ફા કણોને આપાત કરવાથી નવા તત્વો ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, ફર્મિયમ, મેન્ડોલિયમ જેવા નવા તત્વો ઉત્સર્જિત થાય છે. સાથે સાથે નવા ન્યુટ્રોન 2 કે 3 ઉત્પન્ન થાય છે જે તમે પ્રક્રિયામાં જોઈ શકો છો. આ ઉપરાંત નમૂના ઉપર પ્રવેગિત બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન જેવા કણોનો મારો કરવાથી નવા ટ્રાન્સયુરેનિક તત્વો બનાવી શકાય છે. આ ટ્રાન્સયુરેનિક તત્વો બનાવવા માટેની સામાન્ય પ્રક્રિયા આ પ્રમાણે છે. યુરેનિયમ 238 ઉપર નાઇટ્રોજન આપાત કરવાથી આઇન્સ્ટાઇનિયમ 248 અને 4 નવા ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે. બીજી પ્રક્રિયા છે યુરેનિયમ 238 ઉપર ઓક્સિજન જેવા પ્રવેગિત કણો આપાત કરવાથી ફર્મિયમ 256 સમસ્થાનિકવાળા નવા તત્વો ઉત્પન્ન થાય છે. સાથે સાથે 4 નવા ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ક્યુરિયમ 246 ઉપર કાર્બન જેવા પ્રવેગિત કણ આપાત કરવાથી નોબેલિયમ જેવા તત્વો ઉત્પન્ન થાય છે. સાથે સાથે નવા ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત કેલિફોર્નિયમ 252 ઉપર બોરોન આપાત કરવાથી લોરેશિયમ જેવા નવા તત્વો ઉત્પન્ન થાય છે. સાથે સાથે 6 ન્યુટ્રોન પણ ઉત્પન્ન થાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.